રામાયણની ચોપાઈના ગાયકને, એવા સમર્થ સાધકને, જેનામાં સૂરવાણી નહોતી ઉતરી પણ ઈશ્વરવાણી નાભીથી નીકળી હતી, એવા નાભીવાણીના દાતાને, એમની ચેતનાને એક સાધુ તરીકે હું પ્રણામ કરું છું. અને અમારા સાહેબે કીધું કે હું મંચ ઉપર બેસવા નહીં, હું સામે બેસવા આવીશ, અને તમારી આર્થિક મૂંઝવણ કાંઈ હોય તો અમને કહેજો. છોકરાઓ, હું તમને કહેતો જાઉં છું કે ક્યારેક આવા રૂડા કામમાં મારી મર્યાદા હોય, પણ કાંઈ હોય તો દેવી પુત્રોના નાતે, દેવીના ઉપાસકોને નાતે, જગદંબાના સંતાનો નાતે આપ મને કહી શકો છો. અને થોડોક વ્યસ્ત રહું છું એટલે થોડોક સમય તમે માંગ્યો હોય એ ન આપું, પણ આગળથી સમય લઈને કહેશો તો બાવો આવીને ઊભો રહેશે.